અષાઢ માસ એટલે કે વરસાદના આ મહિનામાં આ 10 શાકભાજી કોઈ વરદાનથી ઓછી નથી. મિત્રો, શું તમે જાણો છો કે અષાઢ અને ચોમાસાના મહિનામાં હોસ્પિટલમાં દર્દીઓની ભીડ સૌથી વધુ શા માટે વધી જાય છે? તેનું સૌથી મોટું કારણ માત્ર હવામાન નથી, પરંતુ આપણી થાળી પણ છે. હવામાન બદલતા જ આપણા શરીરની અંદરની પ્રણાલી ખૂબ જ સંવેદનશીલ બની જાય છે. ઉનાળામાં જે શાકભાજી આપણે ખૂબ જ સ્વાદથી ખાતા હતા, એ જ શાકભાજી આ ચીકણા અને ભેજવાળા વાતાવરણમાં પેટમાં ભારેપણું, ગેસ, અપચો અને બીજી ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. હકીકતમાં વરસાદની ઋતુમાં આપણા શરીરની જઠરાગ્નિ એટલે કે ખોરાક પચાવવાની ક્ષમતા પહેલાંની સરખામણીમાં નબળી પડી જાય છે. એવા સમયે બજારમાં લીલાછમ અને તાજી દેખાતી દરેક શાકભાજી આપણા માટે ફાયદાકારક હોય જ છે એવું જરૂરી નથી. ઉલટું, કેટલીક શાકભાજી પેટના ચેપ અને પાચન સંબંધિત સમસ્યાઓનું જોખમ પણ વધારી શકે છે. આજના આ વિડીયોમાં અમે તમને એવી 10 શ્રેષ્ઠ શાકભાજી વિશે જણાવીશું જે અષાઢ અને ચોમાસાની ઋતુમાં તમારા પાચન તંત્ર માટે કોઈ વરદાનથી ઓછી નથી. આ શાકભાજી પેટને હળવું રાખવામાં, પાચન સુધારવામાં તેમજ લીવર અને કિડનીને સ્વસ્થ રાખવામાં પણ મદદરૂપ થઈ શકે છે. તો ચાલો કોઈ પણ વિલંબ કર્યા વગર જાણીએ કે આખરે કઈ છે આ 10 આ વરદાન સમાન શાકભાજી. નમસ્કાર મિત્રો, રાધે રાધે. સ્વાગત છે તમારી પોતાની ચેનલ આરોગ્ય સંપદા પર. મિત્રો, અમારી યાદીમાં સૌથી પહેલા નંબર પર આવે છે સૌની મનપસંદ અને ખૂબ જ સરળ શાકભાજી દૂધી. અષાઢના મહિનામાં જ્યારે બહાર ભેજ, ચીકાશ અને ગરમીનું મિશ્ર વાતાવરણ હોય છે, ત્યારે દૂધી પેટ માટે સૌથી ઉત્તમ શાકભાજીમાંની એક માનવામાં આવે છે. તેમાં પાણીનું પ્રમાણ ભરપૂર હોય છે, જે આ ઋતુમાં શરીરમાં પાણીની ઉણપ એટલે કે ડિહાઇડ્રેશન થવા દેતું નથી. સૌથી સારી વાત એ છે કે તે પચાવવામાં એટલી હળવી હોય છે કે આપણા ધીમા પડી ગયેલા પાચન તંત્ર પર જરાય ભાર પાડતી નથી. તે શરીરને અંદરથી ડિટોક્સ કરવામાં, પેટની ગંદકી દૂર કરવામાં અને પાચન તંત્રને વધુ સારું બનાવવામાં પણ મદદ કરે છે. તમે તેનું ગરમા ગરમ સૂપ પણ પી શકો છો અથવા હળવા મસાલામાં બનાવેલું શાક ખાઈ શકો છો. દરેક રીતે તે તમારા પેટને ઠંડક પહોંચાડે છે અને વરસાદની ઋતુમાં શરીરને હળવું અને સ્વસ્થ રાખવામાં મદદ કરશે. વરસાદની આ ઋતુમાં બીજા નંબરનું સૌથી ઉત્તમ શાક છે પરવળ. અષાઢ મહિનામાં અને સમગ્ર ચોમાસાની ઋતુ દરમિયાન પરવળ ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો વિકલ્પ માનવામાં આવે છે. આ ઋતુમાં ઘણીવાર લોકોને પેટ ભારે ભારે લાગે છે, ગેસ બને છે અને અપચાની સમસ્યા થવા લાગે છે. એવા સમયે પરવળ આપણા પાચન તંત્રને સારી રીતે કાર્ય કરવામાં ખૂબ મદદ કરે છે. તેના નાના નાના બીજ પણ પેટને સારી રીતે સાફ રાખવામાં મદદરૂપ માનવામાં આવે છે. આ શાકભાજી બજારમાં સરળતાથી મળી જાય છે અને આ ઋતુમાં ખાવા માટે પણ સંપૂર્ણ રીતે યોગ્ય માનવામાં આવે છે. ત્રીજા નંબર પર આવે છે તુરિયા, જેને ઘણા સ્થળોએ નેનુઆ અથવા ગિલકી પણ કહેવામાં આવે છે. તુરિયાની તાસીર ખૂબ જ ઠંડી માનવામાં આવે છે અને તે એટલું સુપાચ્ય હોય છે કે બાળકો હોય કે વૃદ્ધો દરેક વ્યક્તિને તેને સરળતાથી પચાવી શકે છે. અષાઢના દિવસોમાં ઘણીવાર લોકોને ગેસ, એસિડિટી અને પેટમાં બળતરાની ફરિયાદ થવા લાગે છે, કારણ કે બહારનું તાપમાન અને ભેજ સતત બદલતા રહે છે. એવા સમયે તુરિયાનું સેવન પેટને ઠંડક પહોંચાડવામાં, એસિડિટી શાંત કરવામાં અને પાચન સુધારવામાં મદદ કરે છે. તે આપણા લીવરને સ્વસ્થ રાખવામાં પણ ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. તેમાં રહેલું ભરપૂર ફાઇબર સવારે પેટને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે. તેના હળવા અને મીઠાશભર્યા સ્વાદને કારણે તેનું શાક ખૂબ ઓછા તેલ અને મસાલામાં પણ અત્યંત સ્વાદિષ્ટ બને છે. મિત્રો, તમે અમારો આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો? કમેન્ટમાં જરૂર જણાવો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. ચોથા નંબર પર વાત કરીએ મિત્રો કારેલાની. ભલે તેનો સ્વાદ થોડો કડવો હોય, પરંતુ અષાઢ મહિનામાં તેના ફાયદા એટલા જ મીઠા હોય છે. આ ભેજભર્યા વાતાવરણમાં ઘણીવાર ત્વચા સંબંધિત સમસ્યાઓ, ફોડા, ફુંસીઓ, ત્વચાની એલર્જી અને લોહીની અશુદ્ધિઓ વધવાનો ભય રહે છે. એવા સમયે કારેલું લોહીને શુદ્ધ રાખવામાં, શરીરની અંદરની સફાઈ કરવામાં અને રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં
ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. જો ઘરમાં કોઈને ડાયાબિટીસની સમસ્યા હોય તો કારેલું તેના માટે કોઈ વરદાનથી ઓછું માનવામાં આવતું નથી. તે બ્લડ શુગરને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે, જેના કારણે શરીરમાં આખો દિવસ ઉર્જા જળવાઈ રહે છે. સાથે જ તે પેટની ગંદકી સાફ કરવામાં, પાચન શક્તિ સુધારવામાં અને આંતરડાને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. અષાઢની શરૂઆતમાં તેનું સેવન પેટમાં હાનિકારક બેક્ટેરિયાને વધતા અટકાવવામાં પણ સહાયક માનવામાં આવે છે. તેથી આ ઋતુમાં અઠવાડિયામાં ઓછામાં ઓછું એક વખત કારેલાનું શાક અથવા તેનો રસ તમારી દિનચર્યામાં જરૂર સામેલ કરો. 5મા નંબરે છે કોળું અથવા પેઠું. મિત્રો, જેને ઘણા લોકો પેઠું પણ કહે છે. કોળામાં ભરપૂર માત્રામાં વિટામિન્સ, મિનરલ્સ અને ઘણા જરૂરી પોષક તત્વો હોય છે, જે આપણા શરીરને સારી ઉર્જા આપવાનું કામ કરે છે. અષાઢ મહિનામાં જ્યારે આપણા શરીરનું સંતુલન થોડું બગડવા લાગે છે, ત્યારે કોળાનું સેવન પેટને શાંત રાખવામાં ખૂબ મદદ કરે છે. તે પેટના એસિડને સંતુલિત કરવામાં સહાયક બને છે, જેના કારણે છાતી અને પેટમાં બળતરાની સમસ્યા ઓછી થાય છે. સાથે જ તે આપણી આંખોની રોશની અને ત્વચાની ચમકને પણ આ ભેજવાળા વાતાવરણમાં જાળવી રાખવામાં મદદ કરે છે. તે પચવામાં ખૂબ જ હળવું હોય છે અને પેટની ગરમીને પણ શાંત કરે છે. તમે તેનું સૂકું શાક બનાવો કે હળવા મસાલાવાળું રસાવાળું શાક બનાવો, અષાઢની ઋતુ માટે તે એક ઉત્તમ આહાર છે. 6થા નંબર પર છે ટિંડોરા. દેખાવમાં નાનું લાગતું આ શાક વરસાદની ઋતુમાં બજારમાં ખૂબ મળે છે. ટિંડોરામાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે, જે પેટને સાફ રાખવામાં અને કબજિયાત જેવી સમસ્યાઓથી બચવામાં મદદ કરે છે. અષાઢ મહિનામાં જ્યારે આપણું મેટાબોલિઝમ થોડું ધીમું પડી જાય છે, ત્યારે ટિંડોરા જેવી રસેદાર શાકભાજી પાચન તંત્રને વધુ સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. તે શરીરના મેટાબોલિઝમને સુધારે છે, જેના કારણે ખોરાક પેટમાં સડવાને બદલે સરળતાથી પચી જાય છે. તમે તેનું સૂકું શાક, ભુજિયા તરીકે અથવા ટિફિન અને બપોરના ભોજનમાં પણ સામેલ કરી શકો છો. તેનો હળવો કરકરો સ્વાદ બાળકોને પણ ખૂબ પસંદ આવે છે. 7મા નંબર પર આવે છે ટીંડા. ઘણા લોકોને ટીંડા શાક પસંદ નથી હોતું, પરંતુ ભેજ અને ચીકણી ગરમીવાળા આ વાતાવરણમાં આ સાદું શાક તમારી તંદુરસ્તીનું સૌથી સારું સાથી બની શકે છે. ટીંડામાં ભરપૂર પાણી અને ઘણા લાભદાયક એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે આ ઋતુમાં યુરિન ઇન્ફેક્શન, શરીરની ગરમી અને પેટમાં બળતરા જેવી સમસ્યાઓથી બચાવવામાં મદદ કરે છે. તેમાં કેલેરી પણ ખૂબ ઓછી હોય છે, તેથી તે વજનને સંતુલિત રાખવામાં પણ સહાયક છે. સાથે જ તે શરીરના સોજા ઘટાડવામાં, શરીરનું તાપમાન સંતુલિત રાખવામાં અને પેટને ભારે થવાથી બચવામાં પણ મદદ કરે છે. તેથી અષાઢની સમગ્ર ઋતુ દરમિયાન ટીંડાનું શાક તમારી થાળીમાં જરૂર સામેલ કરો. 8મા નંબર પર આવે છે તાજા ભીંડા. મિત્રો, ભીંડો આપણા સૌનો મનપસંદ શાકભાજીમાંનો એક છે. અષાઢ મહિનામાં બજારમાં મળતી તાજી અને ઓછી બીજવાળી ભીંડી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. ભીંડાનું શાક ડાયાબિટીસના દર્દીઓ માટે કોઈ વરદાનથી ઓછું નથી. ભીંડામાં રહેલી કુદરતી ચીકાશ આપણા આંતરડાને સ્વચ્છ રાખવામાં અને પેટની અંદરની પડનું રક્ષણ કરવામાં મદદ કરે છે. તે પાચન ક્રિયાને ખૂબ સરળ અને સરળતાથી ચાલે તેવી બનાવે છે. તેના કારણે ગેસ, પેટમાં મરોડ અને કબજિયાત જેવી સમસ્યાઓ ઓછી થાય છે. બાળકોથી લઈને વડીલો સુધી લગભગ દરેક વ્યક્તિ તેને પસંદ કરે છે. ફક્ત એક વાતનું ધ્યાન રાખો કે વરસાદની ઋતુમાં ભીંડાને ખૂબ વધારે તેલ અને મસાલામાં ન બનાવો. તેને હળવા મસાલા અને ઓછા તેલમાં બનાવો, જેથી તેના પૌષ્ટિક અને ઔષધીય ગુણ જળવાઈ રહે. 9મા નંબર પર છે કાચા કેળા. મિત્રો, અષાઢ મહિનામાં જ્યારે વરસાદ શરૂ થાય છે, ત્યારે ઘણી વખત ચેપના કારણે લોકોનું પેટ ખરાબ થઈ જાય છે, ઝાડા પણ થાય છે અથવા વારંવાર શૌચ જવાની સમસ્યા થવા લાગે છે. એવા સમયે કાચા કેળાનું શાક અથવા તેનું બાફેલું ભરતું પેટ માટે ખૂબ જ આરામ આપે છે. તે આંતરડાને મજબૂત બનાવે છે, પેટને સ્થિર રાખવામાં મદદ કરે છે અને શરીરને જરૂરી મિનરલ્સ પણ પૂરા પાડે છે. જે લોકોનું પેટ વારંવાર ખરાબ રહે છે, તેમના માટે આ એક સુરક્ષિત અને પૌષ્ટિક વિકલ્પ માનવામાં આવે છે. તે પચવામાં પણ સરળ છે અને વરસાદની ઋતુમાં પેટ સંબંધિત નાની મોટી સમસ્યાઓથી બચવામાં પણ ખૂબ મદદરૂપ સાબિત થાય છે.
10મા અને છેલ્લા નંબર પર છે ગવારફળી. મિત્રો, ગવારફળીમાં ભરપૂર માત્રામાં ફાઇબર, પ્રોટીન અને ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. અષાઢ મહિનામાં જ્યારે હવામાનના કારણે શરીરમાં આળસ અને નબળાઈ અનુભવવા લાગે છે, ત્યારે ગવારફળી શરીરને અંદરથી શક્તિ આપવાનું કામ કરે છે. તે હાડકાને મજબૂત બનાવવામાં, રક્ત પરિભ્રમણને સુધારવામાં અને શરીરને ઉર્જા આપવામાં મદદ કરે છે. સાથે જ તે બ્લડ શુગરને સામાન્ય રાખવામાં પણ સહાયક માનવામાં આવે છે. મોસમી આળસ દૂર કરવા માટે આ એક ઉત્તમ લીલું શાકભાજી છે. તમે તેનું સૂકું શાક અથવા બટાકા સાથે સ્વાદિષ્ટ શાક બનાવીને ખાઈ શકો છો અને તેના ભરપૂર લાભ મેળવી શકો છો. તો મિત્રો, પ્રકૃતિએ દરેક ઋતુ અનુસાર આપણા માટે શ્રેષ્ઠ ફળો અને શાકભાજી બનાવ્યા છે. માત્ર જરૂર છે યોગ્ય ઋતુમાં યોગ્ય વસ્તુઓની પસંદગી કરવાની. જો તમે પણ અષાઢ અને વરસાદની ઋતુમાં આ મોસમી શાકભાજીને તમારી થાળીમાં સામેલ કરશો તો તમારું પાચન વધુ સારું રહેશે, શરીર સ્વસ્થ અને મજબૂત રહેશે અને ઘણી મોસમી બીમારીઓથી પણ બચી શકશો. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને આવી જ સ્વાસ્થ્ય સંબંધિત જ્ઞાનવર્ધક માહિતી સતત મેળવવા માટે અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરો. સ્વસ્થ રહો, ખુશ રહો. વિડીયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.